જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વીતેલા 24 કલાકની અંદર જે ગંભીર પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે કે એની સચોટ માહિતી ઉપર કહેવું ઘણું મુશ્કેલ છે કે સોમવાર અને આવનારું સપ્તાહ કે આપણા માર્કેટ માટે કેવા રહી શકે. કારણ કે આ 24 કલાકની અંદર જે રીતની પરિસ્થિતિ આપણને બદલતી જોવા મળી રહી છે કે અતિ ગંભીર કહી શકે એવી પરિસ્થિતિ જોવા મળી છે. ગઈકાલનો જ વિડીયોની અંદર તમે પૂરેપૂર્ણ જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે મિત્રો કે આપણે એ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું હતું કે જો આ અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને સાથે ઈરાન વચ્ચે જે ચાલી રહ્યા યુદ્ધમાં જો કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વ થશે તો પરિસ્થિતિ હજુ અહીંથી ગંભીર થતી જોવા મળી શકે. તો હાલની પરિસ્થિતિ એ 8થી 10 કન્ટ્રી કહી શકીએ કે જે અલગ અલગ કારણોસર એની અંદર પણ મિસાઇલનો તાગવામાં આવી રહી છે કે તમે ન્યૂઝ ઉપર જોતા હશે. આ ન્યૂઝ ઉપરની પણ પ્રોપર ચેનલ તો છે નહીં, પણ કહેવાનો અર્થ એ આપણા માર્કેટની સાથે સંગત રહીને વાત કરીએ તો ઘણા દેશો કે જે મિડલ ઇસ્ટ કન્ટ્રી ઉપર આરબ દેશો છે કે જે એમાં ઇન્વોલ્વ થતા જોવા મળ્યા છે. કુવેત છે, કતાર, યુએઈ, દુબઈ ઉપર તો ગંભીર પરિસ્થિતિ આપણને અલગ અલગ હોટલો ઉપર પણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટ ઉપર હુમલા થતા જોવા મળી રહ્યા છે. ઈરાન, અમેરિકા, અફઘાનિસ્તાન, આ સિવાય ઇઝરાયલ, યેમેન, બહેરીન, પાકિસ્તાન, આ તમામ દેશો છે એ આની સાથે ઇન્વોલ્વ છે. ઓલરેડી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું યુદ્ધ ચાલુ જ હતું, પણ જે રીતની ખેમનોઈના એ મૃત્યુના જે ઓફિશિયલી ન્યૂઝ કે જે ટ્રમ્પ દ્વારા એક્સ પર કે ટ્વિટર ઉપર જઈને પોસ્ટ કરેલું છે કે ત્યાર પછી જે ઓફિશિયલી ન્યૂઝ જોવા મળ્યા બાદ પાકિસ્તાનમાં ત્યાંની પબ્લિક દ્વારા પણ એમના દૂતાવાસ ઉપર પણ હુમલા, એવા અલગ અલગ પ્રકારના આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. કે આ એક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શેર બજારના રોકાણકારોને એક વિચાર એવો આવે છે કે આ ક્યાં સુધી ચાલશે. કારણ કે ગંભીર પરિસ્થિતિ છે. માર્કેટ ક્યારે કેવું રિએક્શન આપે, નેગેટિવ રિએક્શન તો આપશે જ, પણ કેટલા પ્રમાણમાં નેગેટિવ જોવા મળે એ કહેવું મુશ્કેલ છે. તો એવા સમયે જો આપણે શેર બજારના રોકાણકારી એવું વિચારતા હોય કે હજુ હમણાં આપણે માર્કેટમાં આવેલા છીએ, થોડું ઘણું પ્રોફિટ છે તો હું એ પ્રોફિટ લઈ લઉં અને એક્ઝિટ થઈ જાઉં, થોડા આ શેર વેચી નાખું, થોડો પ્રોફિટ મળે છે હું લઈ લઉં, એ વસ્તુ કરવી સહેલી છે. તમે એમ લાગશે કે અમે હું એક્ઝિટ થઈ જાઉં, પણ ફરી વખત એ જ શેરની અંદર એન્ટ્રી લેવી એ ઘણી મુશ્કેલ છે. એ ભાવ પકડવો પણ મુશ્કેલ છે. કારણ કે જે રીતની પરિસ્થિતિઓ જોવા મળતી હોય, વીતેલા કોઈ પણ યુદ્ધ સમય દરમિયાન પણ તમે ચેક કરશો તો આ પરિસ્થિતિમાં ટર્ન થતાં સમય નથી લાગતો. કારણ કે જેનો કોઈ એમાં ઇન્વોલ્વ થવાનો કોઈ માર્ગ જ નથી, કે જે ઇન્ડિયાનો કોઈ એમાં છે જ નહીં માર્ગ કે ક્યારે પરિસ્થિતિ ફેરફાર થઈ જાય અને માર્કેટ રિકવર થઈ જાય તો એ કહેવું મુશ્કેલ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ અત્યારની જે માર્કેટની પરિસ્થિતિ જોતા એવું આપણને લાગે કે અહીંથી એક્ઝિટ થઈ જાઉં, પણ આમાં એ કોઈ પણ ખરીદવાની પણ ઉતાવળ ન કરવી જોઈએ અને વેચવાની તો બિલકુલ નહીં. કારણ કે આ પરિસ્થિતિ જોતાં આવનારા સમયની અંદર શું બને છે આ સપ્તાહની અંદર ખાસું એવું ધ્યાનમાં દોરી શકાય. હવે વાત કરીએ આવનારા સપ્તાહની અંદર જે સોમવારથી ખુલે, જે આવતીકાલથી ખુલે છે, તો ખુલતી બજારની અંદર કેટલા નેગેટિવ રિએક્શન અને કોના માટે થોડા એવો પોઝિટિવ પણ હોઈ શકે એના ઉપર થોડી ચર્ચા કરીએ. તો આવનારું સપ્તાહની અંદર ખાસી એવી નજર ક્રૂડ ઓઇલ ઉપર, જો છેલ્લા મૂકેલા મારા 2 થી 3 દિવસના વિડીયોની અંદર તમે જોશો તો આપણે વારંવાર ક્રૂડ ઓઇલ ઉપર વાત કરીએ છીએ કે તમારી નજર છે મિત્રો એ ક્રૂડ ઓઇલ ઉપર ખાસી એવી રાખજો કે જેની અંદર જે કાંઈ સ્પાઇક જોવા મળે છે, કુલપ જોવા મળે છે, જે રીતના એ $67-68 ઉપર લઈને 70 ઉપર જે આ બધી સસ્ટેન થતું જોવા મળ્યું તો એક ગંભીર પરિસ્થિતિ આપણને જોવા મળતી હતી. પણ એકાએક જે શુક્રવારના દિવસે જે સ્પાઇક જોવા મળ્યો અને એની સાથે એમાં પણ સ્પાઇક અને આપણા માર્કેટની અંદર 3 વાગ્યા પછીનો જે ડાઉનફોલ 150 પોઈન્ટનો જોવા મળ્યો નિફ્ટી 50ના ઇન્ડેક્સ ઉપર, એના ઉપરથી એક અંદાજો આપણને આવી ગયો હોય કે કોઈ પણ પરિસ્થિતિ યુદ્ધની પણ આપણને ન્યૂઝ જોવા મળી શકે છે. એના ઉપર આપણે પ્રોપર શુક્રવારે પણ વિડીયોની અંદર વાત કરેલી હતી. ત્યાર પછી ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે વિગતવાર વાત કરી હતી સેક્ટર વાઇઝ કે કયા સેક્ટરની ઉપર વધારે નેગેટિવ પડી શકે. પણ આવતીકાલે જો જોઈએ તો આવતીકાલના દિવસે ફરી એક વખત વાત કરું છું એ પોઈન્ટ ઉપર કે HPCL, BPCL, IOC જે ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટર છે કે જે મોટા ઇમ્પોર્ટર છે ક્રૂડ ઓઇલના, તે કાચા તેલનો ભાવની અંદર જો વધારો એટલો બધો જોવા મળે તો આ બધી કંપનીઓ માટે નેગેટિવ વસ્તુ સાબિત થાય.
પણ આ સિવાય એની ઓપોઝિટ વસ્તુ જોઈએ તો જે કંપનીઓ એના પ્રોડ્યુસર છે, જે ઉત્પાદન કરે છે, કે જે કંપનીઓ માટે થોડી એવું પોઝિટિવ વસ્તુ પણ છે કે જેની માટે એ ફાયદારૂપ રહે, ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા. આ બંને કંપનીઓ ઉપર તો નજર રહેશે કે બંને સેક્ટરની કંપનીઓ ઉપર તો નજર રહેશે. પણ એનાથી બીજી વસ્તુ નેગેટિવ વિશે વિચારીએ તો એરલાઇન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ, ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસ જેટ, કે આ બંને કંપનીઓ ઉપર ખાસી એવી નજર રાખજો. કારણ કે જે રીતની પોલિટિકલ ટેન્શન આપણને જોવા મળી રહ્યું છે યુદ્ધના કારા સાથે કાચા તેલનો ભાવના અંદર જમ્પ, કે આના માટે બહુ મોટું નેગેટિવ રહે છે. કારણ કે 40% રો મટીરિયલ તરીકે આ કંપની પોતે ઉપયોગ કરે છે ક્રૂડ ઓઇલનો, કે જેની અસર આની ઉપર જોવા મળશે. આ સિવાય દુબઈ જેવી મોટી કન્ટ્રી ઉપર અને સાથી સેફ જેવું મનાતું હતું એ અત્યારે નેગેટિવ, અત્યારે કે એના એરપોર્ટ ઉપર જે હુમલો થયેલો છે કે જેની અસર અત્યારે જે પ્રવાસીઓ જે ટુરિસ્ટની અંદર જોવા મળ્યા છે કે જેના પોતાના કામ માટે એની ઉપર પણ એની અસર થઈ શકે. એટલે શોર્ટ ટર્મ માટે કે જે કાંઈ સ્પાઇક છે, ડાઉનફોલ જોવા મળતા હોય તે આપણને શોર્ટ ટર્મ એરલાઇન્સની જે કંપનીઓ છે એના ઉપર પણ મિત્રો નજર રાખજો. આ સિવાય વાત કરીએ તો બીજી આપણે જે ગઈકાલે પણ સ્ટેટ ઓફ હોર્મસ જો ક્લોઝ થશે તો બહુ ઘણું નેગેટિવ ગણાશે, એના ઉપર આપણે વિગતવાર ગઈકાલના વિડીયોની અંદર વાત કરી હતી, ચર્ચા કરી હતી. જો તમે વિડીયો અંત સુધી જોતા હશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે સ્ટેટ ઓફ હોર્મસ જો ક્લોઝ થશે કે એને શટડાઉન શોર્ટ ટર્મ માટે પણ કરેલું હશે તો આપણા કન્ટ્રી માટે ઘણું એવું નેગેટિવ, અને કઈ કંપનીઓ ઉપર માટે નેગેટિવ છે, અદાણી પોર્ટ છે, એઇકોન છે, કોનકોર છે, એના ઉપર વાત કરી હતી. તો આવતીકાલે એનામાં ઉપર પણ નજર રાખજો. અને બીજી વસ્તુ કે એક સેફ ઓફ હેવન કહી શકીએ કે સેફ ઇન્વેસ્ટમેન્ટ જો ગોલ્ડ અને સિલ્વરનું માનતા આવે જેને કરેલું છે, પણ એક ભૂલ ના કરતા એ ફરી વખત જે આપણા ટાઇટલ ઉપર કહું કે જો તમે નવી એન્ટ્રી કરવા ઈચ્છતા હોય અને તમે ફરી વખત આ કંપનીને ખરીદવા માંગતા હોય, તમે એવું વિચારતા હોય કે આવનારા 6 મહિના 8 મહિના સુધી હું ગોલ્ડ સિલ્વરમાં એન્ટ્રી કરી અને સારું પ્રોફિટ લઈશ, તો થોડું વિચારજો મિત્રો. બીજી વસ્તુ કે આવનારા સપ્તાહની અંદર ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ, આ સિવાય નેચરલ ગેસ, ઓલ ઓવર કોમોડિટીની અંદર તમને એક સ્પાઇક જોવા મળશે. બીજું એક ક્ષેત્ર કે જેની ઉપર ખાસી એવી નજર રાખજો મિત્રો, એવું ડિફેન્સ ક્ષેત્ર, કે ડિફેન્સ ક્ષેત્રની અંદર કન્ટિન્યુઅસ ઘણો એવો ડાઉન જોવા મળ્યા છે. HAL છે, BDL છે, મઝગાઉ ડોક્સ છે, કોચિન શિપયાર્ડ છે, ઘણા એવા ડાઉન થયેલા છે. પણ આ જે કાંઈ ટેન્શન મહાયુદ્ધની જોવા મળી રહી છે આ કંપનીઓની અંદર પણ સ્પાઇક જોવા મળે. જો એવું વિચારતા હોય કે આને હું કંપનીઓને અત્યારે ખરીદેલો અને 6-8 મહિના પછી સારો એ પ્રોફિટ લઈ લઈશ, તો એ ભૂલ ના કરતા મિત્રો. એ માટે થોડું એવું રિસર્ચ કરજો, ધ્યાનમાં દોરજો કે આ એક સ્પાઇક છે એ એક ન્યૂઝ ઇમ્પેક્ટની એક સ્પાઇક પણ આપણને જોવા મળે. કોઈ પણ ન્યૂઝ ઇમ્પેક્ટની આવતી સ્પાઇકની અંદર કે જમ્પની અંદર કોઈ પ્રોફિટ સારો એવો લઈ શકતો નથી. પહેલાં જે પોઝિશન છે એ વસ્તુ અલગ છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે રોકાણકારની દ્રષ્ટિએ એને ધ્યાનમાં લઈને તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ શેરને શોર્ટ ટર્મમાં ખરીદતા હોય તો એ ભૂલ ન કરતા. માર્કેટ છે ક્યારે માર્કેટની અંદર ક્યારે પોઝિટિવ ન્યૂઝ આવી જાય અને માર્કેટ જે રીતે ડાઉન થતી આપણને જોવા મળે સપ્તાહની અંદર અને આવનારા સમયની અંદર ક્યારે રિકવર પણ થઈ જાય એ પણ કહેવું મુશ્કેલ છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.